હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 1 માં પાઠ 12 અપંગના ઓજસ. આ પાઠના લેખક છે કુમારપાળ દેસાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આ પાઠને સમજી ચૂક્યા છે કે વોલ્ટર પગે અપંગ હતા, પણ મનમાં એમની હિંમત કેવી હતી? અડગ હતી. તે પગ સાથે વાતો પણ કરતા કે તમે જરૂર એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, અરે ઊંચામાં ઊંચા કૂદકા પણ લગાવી શકશો. બોમાન્ટ શહેરમાં ઓલિમ્પિકની સ્પર્ધા ચાલી રહી હતી. ત્યાં તે જોવા માટે જાય છે અને એ ઊંચા કૂદકાની રમત જોવા માટે બેસે છે અને ત્યાં આવી રીતે વાંસ ગોઠવાયેલા છે ને એક છોકરાએ વિક્રમ સ્થાપ્યો. તો એને મનમાં વિચાર કર્યો કે હું પણ એક દિવસ વિશ્વ વિક્રમ સ્થાપીશ. તો વોલ્ટર રમત જોવા બેઠા અને એમને એમની મમ્મીના શબ્દો યાદ આવ્યા કે જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ. અને એણે ધીમે ધીમે મહેનત ચાલુ રાખી. કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કર્યો, પછી ઢીચણથી નીચેના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કર્યો અને પછી કેલિપર્સ કાઢી અને ધીમે ધીમે ચાલવાનો પ્રયત્ન કર્યો. એ ચાલતા પડી પણ જતા, પણ હિંમત હાર્યા નહીં અને ફરીથી ઊભા થઈ અને ફરીથી વોલ્ટર ચાલવા લાગ્યો. હવે હજુ પણ એના હૈયામાં એક શ્રદ્ધા હતી, કે એક વિશ્વાસ હતો કે હજુ તો એની આશા કઈ હતી? વિશ્વ વિક્રમ સ્થાપવાની. મહેનત કરવામાં વોલ્ટરે કશું જ બાકી રાખ્યું નહીં અને ધીમે એ ચાલવા લાગ્યો. ત્યારે ડૉક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, આશ્ચર્ય પામવા લાગ્યા. પણ હજુ વોલ્ટરની ઈચ્છા તો અધૂરી જ હતી. એની ઈચ્છા તો શું હતી? ઊંચા કૂદકા લગાવવાની, ઊંચા કૂદકાની હરીફાઈમાં ભાગ લઈ અને વિશ્વ વિજેતા બનવાની. તો વિદ્યાર્થી મિત્રો, એના શરીરમાં ધીમે તાકાત આવતી ગઈ. પગના સ્નાયુઓ મજબૂત થવા લાગ્યા, સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા અને ધીમે દોડવા લાગ્યો. ધીમે એને દોડવાના પ્રયત્નો કર્યા તો દોડવા પણ લાગ્યો. અરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. અરે વાહ! જે વ્યક્તિ ચાલી પણ નતો શકતો એ હવે શું કરવા લાગ્યો? ઊંચો કૂદકો લગાવવા લાગ્યો. ઊંચા કૂદકામાં ધીમેથી દોડ શરૂ કરવાની. ઊંચા કૂદકામાં શું કરવાનું? ધીમે દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેકથી કૂદકો લગાવવાનું હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાત ખૂબ જોઈએ. વોલ્ટર ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. હવે તો વોલ્ટર ઊંચો કૂદકો પણ લગાવી શકવા લાગ્યો. વધુ ને વધુ ઊંચા કૂદકા લગાવવાનો એણે પ્રયત્ન કર્યો. એના બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમ સ્થાપ્યો. ટેક્સાસ રાજ્યમાં એણે વિક્રમ સ્થાપ્યો અને એની કાબેલિયત જોઈ અને દેશે ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે એને મોકલ્યો. અને વોલ્ટરને ફિનલેન્ડમાં, ક્યાં? ફિનલેન્ડ દેશ છે ફિનલેન્ડ. એ દેશમાં ધીમે તો ઊંચા કૂદકા પણ લગાવવા લાગ્યો. વિક્રમ તો એને સ્થાપ્યો, પણ હજી એની આશા શું હતી? વિશ્વ વિક્રમ. તો એ ધીમે એનાથી ઊંચા કૂદકા લગાવવા લાગ્યો. એની કાબેલિયત જોઈ અને ફિનલેન્ડ ઓલિમ્પિક સ્પર્ધામાં દેશે એને મોકલ્યો. એની કાબેલિયત ખૂબ હતી વોલ્ટરની, તો એને મોકલ્યો. ક્યાં સ્પર્ધા હતી? ફિનલેન્ડમાં. ફિનલેન્ડ દેશમાં હેલ્સિંકી શહેર, જેમ અમદાવાદ શહેર છે ને એ રીતે હેલ્સિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી. આમાં ઓલિમ્પિક સ્પર્ધા હોય એટલે જુદા દેશના રમતવીરો આવે, જુદા દેશના હરીફોએ ભાગ લીધો હતો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે
જગતનો સૌથી મોટો રમતોત્સવ. ઓલિમ્પિક એટલે શું? જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય. ખૂબ બધા સ્પર્ધક હોય, જુદા જુદા દેશમાંથી આવ્યા હોય. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર હવે મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટર 2 મીટર અને 5 સેન્ટીમીટર 2 મીટર અને 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો આટલો ઊંચો કૂદકો લગાવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો. એના જેટલો કોઈ બીજો હરીફ હતો નહીં. આનાથી નીચે નીચે જ બધા કૂદતા હતા. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થવું નહીં અને કામ છોડવું નહીં. કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કસાય સાધનની સહાય વિના દોડી અને ઊંચો કૂદકો લગાવ્યો. બધાએ ઊંચા કૂદકા લગાવ્યા. ફટાફટ બધા હરીફો આવ્યા. પરિણામ જાહેર થાય ને કે કોણે કેટલો ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર એક જ સેમી બાકી 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો. કેટલો ઊંચો કૂદકો લગાવ્યો? 2 મીટર અને 4 સેન્ટીમીટર. બરોબર. એટલો ઊંચો કૂદકો લગાવી અને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર કોણ હતો? 15મી ઓલિમ્પિક સ્પર્ધાના વિશ્વ વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો. તમને ખબર છે કે સ્પર્ધામાં નંબર આવે તો તમને ચંદ્રક આપવામાં આવે, તો એને સોનાનો ચંદ્રક આપવામાં આવ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ઉભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવવાનું શરૂ કર્યું. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો હતો. બિન સત્તાવાર સ્પર્ધામાં બોલો કેટલો ઊંચો કૂદકો લગાવ્યો કહેવાય? 2 મીટર અને 13.5 સેન્ટીમીટર. સૌથી ઊંચો કૂદકો એણે લગાવ્યો હતો. તમે જોયું વિદ્યાર્થી મિત્રો, જે વોલ્ટર પગે ચાલી નહોતો શકતો એ જ વોલ્ટર અત્યારે ઊંચામાં ઊંચા કૂદકા લગાવે છે. જોયું? એટલે હિંમતે હાર્યો નહીં અને મહેનત એણે શરૂ રાખી. તો એનો પુરુષાર્થ લોકોના જીવનમાં આદર પામ્યો અને સિદ્ધિ એને મળી. વોલ્ટર આનાથી ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શક્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, મહેનત પુરુષાર્થ છોડવાની નથી અને હિંમત પણ હારવાની નથી. તમને એવું થાય કે હા ટીચર, એવું જ થાય છે કે મેં વાંચ્યું ને તો કંઈ યાદ નથી રહેતું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વાંચો તો એ વાંચવા માટેનું પુનરાવર્તન ખૂબ જરૂરી છે. વાંચો એટલે તમારા મગજ ઉપર પ્રિન્ટ છપાય અને એ છપાયા પછી એ તમને કેટલું યાદ રહ્યું એ માટે તમારે શું કરવું પડે? પુનરાવર્તન કરવું પડે. હવે વોલ્ટરે જો મહેનત છોડી દીધી હોત કે હવે તો હું નહીં કરી શકું,
પાડી દીધી હતી કે હવે તો આશા છોડી જ દીધી હતી, પણ વોલ્ટર હિંમત હાર્યો નહીં અને 2 મીટર અને 13.5 સેન્ટીમીટર ઊંચો કૂદકો એણે લગાવ્યો. હવે વોલ્ટરનું જીવન રમતના મેદાન સાથેનો એ વિજેતા બન્યો. વોલ્ટરનું જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા એ બન્યો. અને જે વોલ્ટરના માટે ડોક્ટરોએ કહ્યું હતું કે કદી પણ એ જાતે પોતે ઊભો રહી શકશે નહીં, એને આખી જિંદગી ગોળીના સહારે ચાલવું પડશે, એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું જગતને કે અપંગ અથવા અશક્ત તે લાચાર કે અસહાય નથી, પણ એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. અને એ જ વોલ્ટરના જીવનમાંથી આપણને જાણવા મળ્યું. વોલ્ટરે જો હિંમત હારી દીધી હોત તો એ પોતે શું ન કરી શક્યો હોત? ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શક્યો હોત નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. ચાલો આ પાઠના આપણે સ્વાધ્યાય સમજૂતી પર નજર કરીએ. તો પહેલો પ્રશ્ન છે, વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ હતી? તો લકવાને લીધે વોલ્ટરના હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. લકવાથી એને થયું હતું ને કે હાથ અને પગ લકવાથી એના બંધ થઈ ગયા હતા હાલતા ચાલતા. ડોક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? તો ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો કે તે હાથ પગ હલાવી ચલાવી શકશે નહીં, એને કદી પણ એ હાથ પગ પોતાના હાથ અને પગ હલાવી ચલાવી શકશે નહીં, આવો અભિપ્રાય આપ્યો હતો, હે ને? ચાલો તો આપણે આ પ્રશ્નોને સમજીએ લખીને. ચાલો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોત્તર. ચાલો પહેલો પ્રશ્ન, વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આપણે લખીને સમજીએ. વોલ્ટરના શરીર પર પહેલો પ્રશ્ન, સ્વાધ્યાય વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? બરોબર, લખીએ તેના હાથ પગ કામ ન વોલ્ટરના શરીર પર લકવાની એ અસર થઈ કે તેના હાથ પગ કામ ન કરી શકતા હતા. હાથ પગ કામ ન કરી
શકતા હતા, બરોબર. તે એકે સ્નાયુ જાતે ચલાવી શકતો ન હતો. તે એકે સ્નાયુને જાતે ચલાવી શકતો ન હતો, બરોબર. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? બરોબર. શું અભિપ્રાય આપ્યો? તો આ બાળકના પગ ક્યારેય કામ નહીં કરી શકે. આ બાળકના પગ ક્યારેય કામ નહીં કરી શકે. બરોબર, કરી શકે. વ્હીલચેરને સહારે ચાલવું પડશે. ડાક્ટરોએ આ અભિપ્રાય આપ્યો, બરોબર. હવે ઓપ્શનમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય કે વોલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું? તો આશા. શું ચમકી રહ્યું હતું? આશા. વોલ્ટરે એના પગને શું કહ્યું? કે મારા શાંત મૂંગા દોસ્તો, કીધું ને એણે કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા નથી, પણ તમે ઊંચામાં ઊંચા કૂદકા પણ લગાવી શકશો. એક દિવસ તમે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો, એવું એણે પોતાના પગને કહ્યું. બરોબર ને? પોતાના પગને એણે એવું કહ્યું. હેને? માતાએ પુત્રને શી પ્રેરણા આપી? માતાએ પુત્રને પ્રેરણા આપી કે તું ખરેખર એક દિવસ, શું કીધું માતાએ? એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા તું કૂદકા લગાવી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ, એવું માતાએ કહ્યું. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ અને વોલ્ટરે શું સંકલ્પ કર્યો? ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ અને વોલ્ટરે સંકલ્પ કર્યો કે હું પણ વિશ્વ વિક્રમ સ્થાપીશ, એવું એણે નિશ્ચય કર્યો. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તો એને ઓલિમ્પિક સ્પર્ધામાં સિદ્ધિ મળી, એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો હતો. બરોબર. પાંચમો આપણે પ્રશ્ન જોઈએ. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ અને વોલ્ટરે શું સંકલ્પ કર્યો? ભલે મારું શરીર આજે અપંગ છે, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં, એવો એણે સંકલ્પ કર્યો હતો. એને સરસ. તો આગળ જોઈએ. આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? પગ સાથે પગથી કંઈ સાંભળતા હશે? પગ સાથે પગથી કંઈ સાંભળતા હશે? માતા બોલે છે અને વોલ્ટરને કહે છે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટરની માતા કોને કહે છે? વોલ્ટરને. અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર મનોમન બોલે છે
એને વોલ્ટર મનોબળ બોલે છે ને. ચાલો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તો ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને 2 મીટર અને 4 સેન્ટીમીટર એને ઉચ્ચ કૂદકો લગાવીને એને નવો વિક્રમ સ્થાપ્યો. આ સિદ્ધિ તેને મળી. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને પાઠમાં સમજણ પડી ગઈ છે. થોડા આપણે પ્રશ્નો જોઈએ. તો પ્રશ્નોત્તર આ તમારે લખી લેવાના છે સ્વાધ્યાયના. આગળ જોઈએ. ઓપ્શનમાં તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો કે વોલ્ટર કોને પોતાના શાંત મૂંગા દોસ્તો કહે છે? તો પગને. એને શાંત મૂંગા દોસ્તો કોને કહે છે? પોતાના પગને. બરોબર. વોલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો? માતાના સહારે, ઘોડીના સહારે, પટ્ટાને સહારે કે કૂદકાને સહારે? તો ઘોડીના સહારે ગયો હતો. બરોબર. અપંગના ઓજસ પાઠના લેખક કોણ? તો અપંગના ઓજસ પાઠના લેખક મારપાડ દેસાઈ. આ પ્રશ્નોત્તર તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. લખી લો. ચાલો, તમે લખી લીધા હશે. હવે આગળના પ્રશ્નો આપણે થોડા સમજીએ. બીજા પ્રશ્નો આપણે લખીને સ્વાધ્યાયના આગળના વિડીયોમાં સમજીશું. બાળપણમાં વોલ્ટરને કયા રોગે ઘેરી લીધો હતો? તો બાળપણમાં વોલ્ટરને લકવાના રોગે ઘેરી લીધો હતો. બરોબર. વોલ્ટરના રોગ વિશે ડૉક્ટરોએ શું અભિપ્રાય આપ્યો? જોયો પ્રશ્ન આપણે. વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? એ પણ પ્રશ્ન આપણે જોયો. વોલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા શું કર્યું? તો વોલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા કસરત કરી અને પાણીમાં તરવાની પણ તેણે કસરત કરી. માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તો માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું કે તું હિંમત નહીં હારે, તો તું ધારીશ તે કરી શકીશ. બરોબર. માતાએ એવું હિંમત આપતા કહ્યું. બોલતા બોલતા વોલ્ટર પથારીમાંથી સાથી ઢળી પડ્યો. તો બોલતા બોલતા વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવી બેઠો અને પથારીમાંથી નીચે ઢળી પડ્યો. ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી? તો ઊંચા કૂદકાની હરીફાઈ બોનાન્ટ નામના શહેરમાં યોજાઈ હતી. હરીફાઈના મેદાનમાં કઈ કઈ રમતો ચાલતી હતી? તો હરીફાઈના મેદાનમાં કઈ કઈ રમતો હતી? તો દોડવાની. હેને કઈ કઈ રમતો હતી મેદાનમાં? દોડ, ઊંચા કૂદકાની, વાંસ કૂદકાની હરીફાઈઓ ચાલતી હતી. 15મી ઓલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? ફિનલેન્ડ દેશના. 15મી ઓલિમ્પિક સ્પર્ધા ફિનલેન્ડ દેશના હેલ્સિંકી શહેરમાં યોજાઈ હતી. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તો ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો અને નવો વિક્રમ સ્થાપ્યો. આ સિદ્ધિ લગાવી. બરોબર. હવે તમને ખરા ખોટામાં પણ પૂછાય તો પણ તમને આવડે કે માએ વોલ્ટરના નિશ્ચેતન મન પર હળવેથી ટપલી મારી. ખોટું. માએ તો એને હિંમત આપી હતી. વોલ્ટરે પોતાના અંગોને જ મૂંગા શાંત દોસ્તો કહ્યા. તો સાચી વાત છે. અપંગના ઓજસ પાઠના લેખક દોલત ભટ્ટ છે. ના, મારપાડ દેસાઈ છે કે આ વાક્ય કેવું છે? ખોટું. 15મી ઓલિમ્પિક સ્પર્ધા હેલ્સિંકી શહેરમાં યોજાઈ હતી. તો આ વાક્ય સાચું છે. વોલ્ટર મનથી અપંગ હતો, શરીરથી નહીં. ખોટું. વોલ્ટર શરીરથી અપંગ હતો, મનથી નહીં. હે? વિદ્યાર્થી મિત્રો, આપણે પણ મન અને શરીર બંનેથી આપણે અપંગ નથી. આપણે મનમાં નિશ્ચય કરવાનો છે કે હું આ કરી શકીશ જ, હું આ બનીશ. તો એના માટે આપણે સતત ને સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આગળના વિડીયોમાં આપણે સ્વદેશ સમજૂતીના બીજા પ્રશ્નો સમજીશું. એ પહેલાં તમારે આ લખી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો,
વિશેષ પ્રશ્નોત્તર આપણે ખરા ખોટા કેવી રીતે પૂછાય, બરોબર, વિશેષ પ્રશ્નોત્તરની પણ તમને સમજ પડી, ઓપ્શનમાં પણ કેવી રીતે પૂછાય એ પણ તમને સમજાયું. તો આ પાઠમાં આવતા પ્રશ્નોત્તર વિશેષ તમને સમજાઈ ગયા. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે આગળના વિડીયોમાં લખીને સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.